આજની ધર્મકથા. પ્રણામ. શેરશાહ અને હેમરાજ શેઠ, એક નવો યુગ, એક નવો ઇતિહાસ એમના દ્વારા સર્જાયો. હુમાયુને પોતાના વતન પાછા મોકલી, મોગલોને દેશમાંથી હાંકી કાઢી અને અફઘાનીઓ એક નવો યુગ પ્રસરાવવાની દિશામાં આગળ વધતા હતા. અલબત્ત અફઘાનીઓના જે નાયક હતા શેરશાહ, એ હેમરાજ શેઠના વફાદાર હોવાના કારણે, એના મિત્ર હોવાના કારણે મોગલોની જેવા ધર્મજનોની, મોગલોની જેવા હિંસક, મોગલો જેવા ક્રૂર અને મોગલો જેવા વિશ્વાસઘાતી બનશે એ શક્યતા એ સમયે દેખાતી નહોતી. હેમરાજ શેઠ બહુ જ નિરાતે દિલ્હીની ગાદી પર શેરશાહનો રાજ્યાભિષેક થયો. હવે બીજું કોઈ રાજકાજ એ સમયે દેખાતું નથી અને કુંદન દેવીનો, એમના પિતાનો અતિશય આગ્રહ હતો. એટલે હવે હેમરાજ શેઠ બંગાળમાં એક ગામની અંદરમાં પોતાના પિતા એ નિવૃત્તિનું જીવન જ્યાં વ્યતીત કરતા હતા એ જગ્યાએ પોતે પાછા ફર્યા. આ એક બહુ સરસ મજાની આર્ય સંસ્કૃતિની પ્રણાલિકા હતી કે જે શ્રેષ્ઠી રાજપાલજીએ પણ નિભાવી હતી. એક ઉંમર થાય, બધું જ વસી જાય, બધા જ સુખી સંપન્ન થઈ જાય, પછીથી એવી જિંદગી જીવવાની કે જે જિંદગીની અંદરમાં કોઈ પાપ પ્રવૃત્તિ વિશેષપણે કરવાની ન આવે. અને ફક્ત એવું નહીં કે પાપ પ્રવૃત્તિ નહીં કરવાની, મહત્ત્વનું એ હોય કે એ સમયે હવે અંતર્મુખ થવાની પ્રક્રિયા શરૂ કરવાની. આપણે ત્યાં આજે નિવૃત્તિની ઘણી બધી વાતો છે, પણ આપણી મુકાણ એ છે કે આપણી માટે નિવૃત્તિની વ્યાખ્યા ફક્ત એટલી જ છે કે પ્રવૃત્તિનો ત્યાગ. અને પ્રવૃત્તિનો ત્યાગ એ ક્યારેય પણ નિવૃત્તિ ન હોઈ શકે. પ્રવૃત્તિનો ત્યાગ તો આળસુ માણસને પણ છે. નિવૃત્તિ એ છે કે જે આત્માના લક્ષ્ય સાથેની હોય, અંતર્મુખતા ઊભી કરવા માટેની હોય, કોઈ પણ પ્રકારે અંદર ઉતરવાની હોય. જેમ જીવે બહારની પ્રવૃત્તિ ઊભા કરવા માટે કેટલા ધમપછાડા કર્યા હશે, વ્યવસાય, રાચરચીલો, કુટુંબ કબીલો, આ બધું જ બનાવવા માટે એણે જીવનમાં કેટલો પરિશ્રમ કર્યો છે. તો હવે જીવનનો એક બીજો ભાગ આવે કે જેની અંદરમાં એટલો જ પરિશ્રમ માનસિક રીતે અંદર ઉતરવા માટે, પોતાના આત્માને ઓળખવા, સ્પર્શવા, સમજવા માટેનો થાય. અને એની માટે જે પણ કરવું પડે એ કરે. પછી એની માટે જ્ઞાનાભ્યાસ કરવાનું આવે તો એ પણ કરે, એની માટે પ્રવચન સાંભળવાનું આવે તો એ પણ કરે. પણ આ દરેક ક્રિયાઓ કરતી વખતે એ જીવને ખ્યાલ હોય કે આ ક્રિયાઓ એ મારું અંતિમ લક્ષ્ય નથી. મારું અંતિમ લક્ષ્ય અંતર્મુખતા કેળવવાનું છે. આ સમજણ આપણે ત્યાં થોડી વધુ કેળવવાની બહુ જરૂર લાગે. કારણ કે નિવૃત્તિની વાત આવે એટલે આપણે ત્યાં ક્રિયાઓ વધી જાય, ધર્મક્રિયાઓ. પણ ધર્મક્રિયાઓ વધ્યા પછી શું, એની કેળવણી ક્યાં, એ દિશામાં આપણે કદાચ બહુ જ અત્યારે ઊણા ઉતરીએ છીએ. કારણ કે એ લક્ષ્ય કદાચ કેળવાતું જ નથી. પણ આ રાજપાલજીએ એ લક્ષ્યને બહુ સરસ કેળવ્યું. પોતે આત્મશોધ, તત્વચિંતન એ બધા કાર્યોની અંદરમાં બહુ રત બન્યા. હવેલી આગળ પોતે જ્યારે નાનકડું ઉદ્યાન વગેરે બનાવ્યું હતું ત્યાં એ ઊભા રહેતા અને પોતાના અનેક પૂર્વના અનુભવો, પૂર્વના કૃત્યો એ બધાને એનાલાઇઝ કરી, એ બધાને સમાવિષ્ટ કરી પોતાના મનની અંદરમાં એનું સંશોધન કરતા, એમાંથી પોતાની વૃત્તિ ઓળખતા અને પોતાની વૃત્તિ ઓળખી અને પોતાની વૃત્તિઓમાં ક્યાં ક્યાં પરિવર્તન લાવવા જેવું છે એની નોંધ પોથી રાખી અને પોતે એ અંતર્મુખતાની દિશામાં આગળ વધતા. હવે હેમરાજ શેઠ આવ્યા, એમનો આખો પરિવાર, યુગરાજ, યુગરાજનો પુત્ર, આ બધા જ આવ્યા. કુંદન દેવી આવ્યા અને બધા સુખેથી એ રીતે રહેતા હતા કે હવે જાણે આ રાષ્ટ્રની અંદરમાં એક એવી શહેનશાહત આવી ગઈ છે કે જે શહેનશાહતની અંદરમાં ક્યારેય જૈન ધર્મી હોય કે હિન્દુ ધર્મી હોય, કોઈને પણ પોતાના ભગવાનના બિંબ તૂટવાનો, કોઈ પણ સ્ત્રીને પોતાનું શિયળ લૂંટાવાનો, કોઈને પણ પોતાને ત્યાં ધાડ પડવાનો, આવો કોઈ ભય નહીં રહે. આવી એક આશ્વસ્ત સ્થિતિની અંદરમાં આ પરિવાર હવે અહીંયા સુખેથી રહેવાનું એ શરૂ કરે છે.
હવે એપિસોડ બને છે બીજો. ક્યારે પણ સમય સરખો નથી રહેતો અને માનવીનું ધારેલું એ જીવનમાં ક્યારે પણ 100% નથી બનતું. આ જગત એવું છે કે જેમાં તમે જેટલો વિશ્વાસ ઉમેરો એટલું જ સામેથી વિશ્વાસઘાત થવાનું, સામા વ્યક્તિનો વિશ્વાસ તોડવાનું, આ બધું જ એ વધુને વધુ એ રિસ્ક આવતું જાય, એ તક વધતી જાય. પ્રસંગ એવો બન્યો કે દિલ્હીમાં શાંત આકાશ છે, પણ એ આકાશ જેવી શાંતિ આ અફઘાન શહેનશાહ શેરશાહના મનમાં નથી. એને એવું લાગવા લાગે છે કે આમ મોગલો તો મેં હાંકી કાઢ્યા, બીજી બધી જ સત્તાઓ એ મારી અંદરમાં છે, પણ આ રજપૂતો એ લોકો જે છે એ ક્યારે પણ પોતાની મારી સત્તાને એ લોકોએ ક્યારેય સ્વીકારી નથી. અલબત્ત રજપૂતોની એ સમયની સ્થિતિ બહુ જ નબળી હતી. આપણું ખરેખર દુર્ભાગ્ય હતું કે જે સમયે જે ક્ષત્રિયો જેના ઉપર આખો દેશ મીટ માંડીને બેઠો હતો, એ પ્રજા એકબીજાના વૈમનસ્યના કારણે, એકબીજાની ઈર્ષ્યાના કારણે, એકબીજા પ્રત્યેના વિશ્વાસઘાત દગાના કારણે, સાવ સામાન્ય કહી શકાય એવી ક્ષુલ્લક વાતોના કારણે એ આખીને આખી પ્રજા એ નિશ્ચેતન બની ગઈ હતી. એ સાવ એવા કાવા દાવાઓમાં પડી ગઈ હતી કે બહુ જ મોટું લક્ષ્ય જેને કહી શકાય, પરદેશની સેનાઓને હાંકી કાઢવાનું, એ લક્ષ્ય તરફ એ લોકો કુંભકર્ણની નિંદ્રામાં હતા. રાજનીતિ જાણે પોકારીને કહેતી હતી કે ભાઈ આપણે મોગલોને હિંદમાંથી હાંકી કાઢીએ, પણ એ સમયે આ રજપૂતાઈ એ બસ પોતાના દ્વાર બંધ કરીને બેઠી હતી કે આપણે શું કામ કોઈની પંચાયત કરવી. આ એવી સ્થિતિ હતી કે કોઈ એક વ્યક્તિ 4 રસ્તાની વચ્ચે આવીને ઊભી રહી જાય, ટ્રાફિક ચારે બાજુથી આવતો હોય અને પોતે રસ્તાની વચ્ચે આવીને ઊભી રહી જાય અને આંખ બંધ કરી દે કે હવે મને કોઈ ભય નથી, હવે મને કંઈ જ થઈ શકે એમ નથી, કારણ કે મારી આંખ બંધ છે, મને કંઈ તકલીફ દેખાતી જ નથી. આ ન્યાયે એ રસ્તાની વચ્ચે ઊભો રહે અને પછી એની જે સ્થિતિ થાય, એ સ્થિતિ એ સમયે આ રજપૂતાના લોકોની હતી. શેરશાહ જો ખરેખર વિચારત તો એને ખ્યાલ આવત કે આ રજપૂતો ક્યારેય દિલ્હી સુધી આવવાની હિંમત નહીં કરે, આજ સુધી નથી કરી, મોગલો સામે નથી કરી, તો કેમ અત્યારે હવે કરશે. પણ એક મહત્વાકાંક્ષા, એક અધુરાશ એ આ શેરશાહને અંદરથી પીડતી હતી કે હું ગમે તેમ કરી અને એ લોકોને જીતી લઉં. એમનું સૈન્ય એ હજી પંજાબ વગેરેથી એ આવવાનું બાકી હતું. હુમાયુને તો હિંદની બહાર ધકેલી દીધો. પછી ગ્વાલિયર રણથંભોરના કિલ્લા સુધી એ લોકો પહોંચ્યા. એમનું ખવાસ ખાન વગેરે જે સૈન્ય હતું, જેમાં શેરશાહનો પુત્ર પણ હતો સેનાપતિ તરીકે, એ બધા ત્યાં સુધી પહોંચ્યા હતા. એ સમયે હિન્દુસ્તાનની સ્થિતિ એવી હતી કે માળવાનો રાજા પૂરણમલ, મારવાડનો રાજા માલદેવ, આ બંને ખૂબ મોટા થઈ રહ્યા હતા. બીજાને નાના કરીને નહીં, પણ પોતે શક્તિઓથી મોટા, સંપત્તિથી મોટા, અનેક પોતાના સુખ સંપન્નતાથી મોટા. આ રીતે આ બંને શક્તિઓ એ સમયે આંખે ઉડીને વળગે એ રીતે મોટી થઈ રહી હતી. અલબત્ત એને આ દિલ્હીની ગાદીની કોઈ ચિંતા ન હતી, એને કોઈ હુમાયુનો વિરોધ ન હતો, હુમાયુનું સમર્થન ન હતું, એને શેરશાહ સાથે કાંઈ લેવા દેવા પણ ન હતું. ભવિષ્યમાં પણ ક્યાંય શેરશાહની સાથે સંઘર્ષમાં ઉતરે એવી એ લોકોનું કોઈ સ્થિતિ પણ ન હતી. પણ શેરશાહે નક્કી કર્યું કે આપણે કોઈ પણ પ્રકારે આ રાજપૂત લોકોને આપણે ઝુકાવવા છે. એની સૌથી પહેલી નજર માલવરાજ ઠાકોર પૂરણમલ એની ઉપર પડી. સૈન્ય ખવાસ ખાન વગેરે ગ્વાલિયરથી નીકળ્યા હતા, એટલે એની નજીક જ હતા. એટલે તરત જ એ લોકોને કીધું કે તમે રાયસેનના કિલ્લાને ઘેરો ઘાલો. રાયસેનના કિલ્લાને ઘેરો ઘાલ્યો. એ વીર રજપૂતને કહેવામાં આવ્યું કે ભાઈ અમે અહીંયા આવ્યા છીએ, તો તમે તમારું શાહી સ્વાગત લઈ અને અમારું સ્વાગત અને અમારું આશ્રય, અમારી સત્તાને સ્વીકારવા માટે નમીને અમારી પાસે આવો. રજપૂત નમે અને રજપૂત નમ્યો નહીં જ. અને ખવાસ ખાન, બહાદુર જલાલ ખાન, એ બધા જે હતા શેરશાહનો પુત્ર, આ બધા લોકો લડ્યા
પણ આ પૂરણમલની સામે કોઈ ટક્યું નહીં અને એ લોકોના મૂછના પાણી ઉતારી દીધા જાણે એ રીતે એ લોકો પાછા ફર્યા. દિલ્હી આવ્યા, શેરશાહને વાત કરી. શેરશાહનો કોપ, ગુસ્સો અતિશય ધમધમવા લાગ્યો અને એણે પૂરણમલને સંદેશો મોકલ્યો કે હવે શેરશાહનો, દિલ્હીના શહેનશાહનો કોપ સહન કરવા માટે તૈયાર રહેજો. પૂરણમલે સામે પૂછવા આવ્યું કે પણ આ યુદ્ધનું કારણ શું? મારો કોઈ વાંક છે? મારો કોઈ ગુનો છે? અહીંયા શેરશાહ એક ડગલું એવું ભરે છે કે જે ડગલું ધીરે 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 એને એક બહુ નબળી ગરતામાં લઈ જાય છે. પૂરણમલની વાત ખોટી ન હતી, એનો કોઈ વાંક ગુનો ન જ હતો, પણ તેમ છતાં શેરશાહ ત્યારે એના વિશ્વસનીય લોકો કે જે સત્તા લાલસુ હતા એના આધારે એ એક ખોટી વાત ઊભી કરે છે અને એમ કહી દે છે કે તમારા માથે તહોમત છે કે તમે નિર્દોષ મુસલમાન ઓરતોને કેદ કરીને રાખી છે, એ ગુનાની સફાઈ માટે તમે હાજર થજો. આ વાતની અંદરમાં આ હિન્દુ મુસ્લિમના ફરીથી દ્વેષ ઊભા થવાના બીજ રોપાયા. શહેનશાહ ધારત તો પોતે કીધું જ છે કે અહીંયા મારી પ્રજામાં કોઈ આવો ભેદ નહીં રહે, તો એણે આવો ભેદ ન રાખ્યો હતો. એની જે નીવ હતી આખીને આખી શાસનની, એ તો ઐક્યના આધારે હતી, પણ અહીંયા એના જે સાથીઓએ ઊભું કર્યું એમાં એને સહમતિ આપી અને પોતે પોતાના આ ક્રોધ, મહત્વાકાંક્ષા એ બધા દોષોને કારણે આગળ વધવા લાગ્યો. રજપૂત રાજા હતો, એ કેમ માને જે પોતાની ભૂલ નથી તે? પણ તેમ છતાં એને આ સિંહને છંછેડવો ન હતો, એટલે એણે શું કર્યું કે પોતે સૌહાર્દતા માટે 600 હાથી એને શેરશાહને ભેટ તરીકે મોકલાવ્યા. શહેનશાહને તો ઓર ગુસ્સો આવ્યો કે હાથી આપવાથી શું થાય? જ્યારે એક સિંહ નીકળ્યો છે, શહેનશાહ નીકળ્યો છે અને તમને તમારું માથું ઝુકાવવા માટે કહે છે, એવા સમયે હાથીઓ મોકલીને તમે શું સાબિત કરવા માંગો છો? બસ આ ક્રોધ એ શેરશાહને નડ્યો અને શેરશાહ જબરદસ્ત હુમલો શરૂ કરવા માટે આગળ વધ્યો. આ બાજુ પૂરણમલની સેનાએ પણ વીરત્વથી જવાબ આપ્યો. એટલો બધો પ્રચંડ જવાબ હતો કે અફઘાન સૈન્ય જે છે એ આ રજપૂતની જવામર્દી સામે પાછા ડગ ભરવા લાગ્યા. શેરશાહનો વિજય મુશ્કેલ દેખાતો હતો. મુત્સદ્દી સેના હતી, બધું હતું, પણ સામે જે શુરાતન જોવા મળે છે એ શુરાતન કંઈક અલગ જ હતું. અને અહીંયા આપણા બધાની પડતીના જે મૂળ કારણો છે ને એમાંનું એક કારણ આ પૂરણમલને નડ્યું. પૂરણમલની બાજુનું નગર, રાજ્ય, એ રાજ્યનો રાજપૂત રાજા, એ રાજાએ જે સમયે આ શેરશાહનું સૈન્ય પાછા ડગ ભરતું હતું એવા સમયે એ સૈન્યને આશ્રય આપ્યો. પોતે હિન્દુ છે, પોતે રાજપૂત છે, પોતાનું મિત્ર બાજુનો પડોશી રાજ્ય એ પણ રજપૂત છે, હિન્દુ છે, અને આ જે લડી રહ્યો છે એ વ્યક્તિ એ હિન્દુ નથી, હિન્દુઓનો વિરોધી છે અત્યારે. અને તેમ છતાં મારા પડોશવાળા રાજાને મુશ્કેલી ઊભી થાય એમાં મને જે વિકૃત આનંદ આવે છે, એ વિકૃત આનંદના પોષણ માટે એ રાજ્યએ શેરશાહના સૈન્યને ફક્ત આશ્રય આપ્યો એવું નહીં, એને સંપત્તિ આપી, એને અન્નનો પુરવઠો આપ્યો, એને બીજી બધી સૈન્ય શક્તિની મદદ આપી. આ એકબીજાનું અંદરનું વૈમનસ્ય, કારણ વગરનું, કોઈ પણ જાતની મોટી ઘટના વિનાનું, એ વૈમનસ્ય હવે પૂરણમલને નડવા લાગ્યું. આ અચાનક મળેલી સહાયના કારણે શેરશાહનું સૈન્ય હવે ટકી ગયું અને અહીંયા એ સૈન્ય હવે વિચારે છે કે આપણે એક કામ કરીએ, આપણે ઘેરાબંધી કરી લઈએ. એની સાથે લડવામાં તો આપણું નુકસાન છે, આપણે નાકાબંધીને ઘેરાબંધી કરી લઈએ, રાજ્યને એવી રીતે ઘેરી લઈએ કે રાજ્યની બહારથી આવનારી એક પણ વસ્તુ રાજ્યમાં જઈ ન શકે. અંદર કેટલા દિવસ સુધી એ લોકો ટકશે? ક્યાંક તો ભૂખ્યા થશે, ક્યાંક તો હેરાન થશે, અને એ સમયે એ આપણી શરણાગતિ સ્વીકારશે. યુદ્ધનો આ વ્યૂહ હવે શેરશાહનું સૈન્ય અપનાવે છે. મહિનો ગયો, 1.5, 2 મહિના, 3 મહિના થયા, 4 ને 5 મહિના વીત્યા અને હવે આ પૂરણમલ એ સમજી ગયો કે મને જેટલો શેરશાહ નથી નડ્યો, મને જેટલું સામાનું પરાક્રમ નથી નડ્યું, એના કરતાં કંઈક ઘણું વધારે
મારા રજપૂત સખાઓ, મારા રજપૂત ભાઈઓ એ મને નડ્યા છે. પરિસ્થિતિ આજે પણ હિન્દુસ્તાનની એ જ છે અને પરિસ્થિતિ આજે પણ પરમાત્માના શાસનની પણ કદાચ આ જ છે. આપણને જેટલું બહારના લોકો સાથે લડવું નથી પડતું એના કરતાં કંઈક ઘણું વધારે આજે આપણને અંદરના આપણા જ ભાઈઓ પાસે લડવું પડે છે. અને લક્ષ્ય એ સમયે પણ કોઈના મોટા નહોતા, આજે પણ કોઈના મોટા નથી. સાવ ક્ષુલ્લક વાતોમાં આપણા જ સાધર્મિકો, આપણા જ ભાઈઓ એની સામે કોઈને કોઈ મુદ્દે લડી રાખવું, કોઈને કોઈ મુદ્દે કોઈના પગ ખેંચી રાખવા. અને આ ટાંટિયા ખેંચ એટલી પ્રબળ કે સામે બેઠેલો બહુ જ મોટો દુશ્મન એ પણ આપણી માટે આપણી નજરમાં પણ ન આવે, કારણ કે આપણે તો આપણી બાજુમાં રહેલા આપણાથી જરાક આગળ વધતા વ્યક્તિને ખાલી નીચે પાડવો છે. બહુ જ મુશ્કેલ સ્થિતિ હિન્દુસ્તાનની પણ આપણી પણ. અને એ સ્થિતિ એ સમયે પણ એવી પૂરણમલે સ્વીકાર્યું કે હવે આ પરિસ્થિતિમાંથી બહાર આવવું એ શક્ય નથી. હવે પ્રજા ભૂખથી મરી જશે. એટલે હવે એણે સંધિનો વાવટો ફરકાવ્યો. એણે નક્કી કર્યું કે આપણે હવે સંધિ કરી લેવી છે. અને સંધિના કહેણ રૂપે એણે શેરશાહને સંદેશો મોકલ્યો કે અમે આ કિલ્લાને ખાલી કરી દઈશું અને જે પણ અમારું અંતઃપુર છે કે જે પણ અમારું સામાન્ય અમારો પરિવાર વગેરે છે એ બધું છોડી અમે ક્યાંક વયા જશું અને અમે કિલ્લો એ તમને સોંપી દેશું. અમારો ખજાનો, અમારું અંતઃપુર ને અમારું સૈન્ય એ બધું જ લઈ લેશું. આ રાજ્ય અમે તમને સોંપી દેશું. સંધિ કબૂલ થઈ. સામા પક્ષે શેરશાહને તો એ જ જોઈતું હતું. એને તો કંઈ આ રાજ્યના વ્યક્તિઓને મારવું જરૂરી નહોતું, એને તો ખાલી પોતાની સત્તા સ્થાપવી હતી. એ સત્તા સ્થાપાય એવા બધી જ વસ્તુઓ થઈ ગઈ હતી. પરિસ્થિતિ બહુ સામાન્ય રીતે બંનેને સ્વીકાર્ય થઈ જાય એ હદ પર આવી ગઈ હતી. અંતે નીકળવા સમયે પૂરણમલને એમ થયું કે ચાલો એકવાર હું શેરશાહને મળી તો લઉં. આ સૌજન્ય છે, આ એક સૌહાર્દતા છે. રજપૂત છે, ક્યારેય પોતાનું સૌહાર્દતા કે પોતાનું પ્રામાણિકતા છોડે એવું નથી. એટલે જતી વખતે જ્યારે સંધિ થઈ જ ગઈ છે એટલે એક વિશ્વાસ સાથે એ શેરશાહને મળવા ગયો. એ મળવા જાય છે આ બાજુથી. બીજી બાજુથી આ અફઘાન સૈન્ય જોઈ રહ્યું છે કે આ રાજાનો ખજાનો અને રાજાનું અંતેપુર, એની રૂપના અંબાર સમી સ્ત્રીઓ એ બધી જ પાછલા બારણેથી નીકળી રહી છે. અને અહીંયા અફઘાન સૈનિકોનો જે જૂનો સ્વભાવ છે એ જાગ્યો. 7 મહિનાથી જેણે આપણી નીંદ હરામ કરી છે એવો આ મગતરા જેવો, આ મગરૂબીનો ના શિરતા જ કહી શકાય એવો એ વ્યક્તિ એ આમને આમ સામાન્યથી વહી જાય એ કઈ રીતે ચાલે? એક બાજુ સંધિ થઈ ગઈ છે. સંધિના આધારે હવે એને પ્રેમથી જવા દેવું, શાંતિથી જવા દેવું એ કર્તવ્ય છે. પણ અંદરનો સ્વભાવ, પ્રકૃતિ એ ક્યારેય વ્યક્તિનો પીછો નથી છોડતી. આપણે ત્યાં જે વર્ણ વ્યવસ્થાઓ હતી ને એનું મૂળ કારણ આ હતું. આજે કદાચ આપણે વર્ણ વ્યવસ્થાને છોડી દીધી અને એ વર્ણ વ્યવસ્થાને બહુ જ નબળી રીતે એ લોકોએ ગાઈ લીધી. એના માઠા પરિણામો આપણને ગાંધી વગેરે અનેક લોકોએ બતાવીને આપણી પાસેથી વર્ણ વ્યવસ્થાની વ્યવસ્થા છોડાવી દીધી કે જે ઋષભદેવ ભગવાને આપણામાં આપેલી હતી, સ્થાપી હતી. અને દરેક વ્યક્તિઓને સમાનતા સમાનતા સમાનતાના નામે આપણા માથે એવા વ્યક્તિઓને બેસાડી દેવામાં આવ્યા કે જે વ્યક્તિઓ વર્ણ વ્યવસ્થા પ્રમાણે એ એટલા ઉચ્ચતમ કક્ષાના વિચારવાળા ન હોય. પરિસ્થિતિ આજે આપણે જોઈ રહ્યા છીએ શું છે. સારો માણસ એ દબાય છે, નબળો માણસ સત્તાધીશ બની અને તાગડધીના કરે છે. સારો માણસ કંઈ નથી કરી શકતો. કારણ એટલું નથી માત્ર કે નબળો માણસ સત્તાધીશ છે, કારણ એ પણ મહત્ત્વનું છે કે સારા માણસો ભેગા થઈ એકઠા થવા માટે, એકઠા થઈને લડવા માટે જરાય સક્ષમ જ નથી. કારણ કે અંદરના વૈમનસ્યમાંથી સારા માણસો બહાર નથી આવતા. એ જ સમયે પણ આ જ સ્થિતિ, આજે પણ આ જ સ્થિતિ. અને આ અફઘાન સૈન્યએ વિદ્રોહ, વિશ્વાસઘાત એમના સ્વભાવ પ્રમાણે કર્યો. શેરશાહ સુધી વાત ચાલી. પૂરણમલે બહુ જ સ્પષ્ટતા સાથે કહ્યું કે આ બહુ ખોટું થઈ રહ્યું છે શેરશાહ. અને ત્યારે શેરશાહ ના પાડે છે પહેલી વારમાં કે આપણે વિશ્વાસઘાત કઈ રીતે કરાય. અને એ સમયે સાથે ઊભેલા મૌલવીઓ, શેખ ફકીરો જે કુરાન લઈને ઊભા હતા એ બધા જ
બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે આપણે કોઈ પણ હિસાબે આને પાછો ફરવા ન દેવો જવાય, કારણ કે રાજનીતિમાં એવું કહ્યું છે કે કાફરોને આપેલું વચન એ પાર પાડવાની કોઈ જ જરૂર નથી. કાફરો સાથે કરેલો વિશ્વાસઘાત એ પાપ નથી. જે કામ મોગલોએ કર્યું હતું એ જ કામ હવે અફઘાનોએ કર્યું. શેખ અને મૌલવીઓએ આ શેરશાહને સલાહ આપી અને શેરશાહની અંદરમાં રહેલો એ 7 મહિનાનો બદલો લેવાનો ભાવ, એ વિશ્વાસઘાત કરવાની સહજતાનો ભાવ, એની પોતાની જે કુળ પરંપરા હતી એ કુળ પરંપરાની જાગૃતિ એના મનમાં થઈ. હેમરાજ શેઠ સાથે થયેલી વાતો, એ પડેલા સંસ્કારો, એ મેળવેલું શિક્ષણ, એ આપેલા વચનો, બધું જ એક બાજુ રહ્યું અને અહીંયા શેરશાહ ભૂખ્યા વરુની જેમ આ પ્રજા પર, આ અંતેપુર ઉપર અને પૂરણમલ ઉપર તૂટી પડે છે. અફઘાનો હર્ષોન્મત્ત બન્યા. એમને તો જોઈતું તું ને વૈદ્ય કીધું એ સ્થિતિ થઈ. કિક્યારી પાડી એકાએક હલ્લો શરૂ કર્યો. પૂરણમલ પારખી ગયો કે હવે બકરાઓની જેમ રહેસાવાની વેળ આવી ગઈ છે. તરત જ પાછો ફર્યો, દોડ્યો, પોતાના સૈન્યને સાવધ કર્યું કે બહાદુરો, આ દુશ્મનોએ દગો કર્યો છે. ભૂખ્યા વાઘની જેમ ધસ્યા આવશે. તમે સાવધ બનજો, પૂરેપૂરો હિસાબ ચૂકવજો. તમે રજપૂતો છો, રજપૂતાઈનું દૂધ ધાવ્યા છો, માતાનું દૂધ ઉજાડજો. જીવતા નહીં તો મરીને પણ તમે આ માળવાને જીવતો રાખજો. અને આ યુદ્ધ હવે કઈ દિશામાં આગળ વધે છે અને આ શેરશાહ જે એકવાર ભૂંડો બન્યો છે એ હવે આગળ આ હિન્દવી રાજ્ય માટે કેવો બને છે. અને આ બધું જ થતાં એ સમયે હેમરાજ શું કરે છે એ બધી વાતો જાણવા ફરીથી આવતીકાલે મળીએ. જીનાગના વ્રત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ